મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એક્સલેન્ટ ઇંગ્લિશની ધોરણ 12 પાઠ્યપુસ્તકની વિડીયો સિરીઝમાં યુનિટ નંબર 5 રીડ 1 છે જોવા જઈ રહ્યા છે. આન્સ છે રેડી. આના પછી આપણે એક યુનિટ છે બાકી રહે છે આ વખતના જે કોર્સ છે એમાં. આપણે યુનિટ 5 રીડ 1 છે આન્સ એટલે કે કીડીઓ, એ આપણે યુનિટ છે જોવાનો છે. એમાંથી આપણે પાર્ટ 1 છે જોવા જઈ રહ્યા છીએ કે અલગ અલગ કીડીઓ વિશેની માહિતી છે આપણે આમાં મેળવવાની છે. કીડીઓ શું કામ કરે છે, કેવા પ્રકારનું કામ કરે છે, અને હકીકતમાં કીડીઓ છે એ માનવની જેમ જ ઘણા બધા એવા કાર્યો છે એ માનવની જેમ જ પોતે કરે છે, એટલે એને સરપ્રાઇઝિંગલી હ્યુમન પણ કહેવામાં આવ્યું છે. તો હવે આપણે આ યુનિટ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમે જો આ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, લાઇક અને શેર કરજો. ચેનલનું નામ છે મનહર કંજારિયા કરીને તમે યુટ્યુબ ઉપર ચેનલનું નામ નાખશો એટલે તમને તરત જ ચેનલ છે ઉપર આવી જશે. રેડી. હવે આપણે જોઈએ કે આગળ આપણે આ યુનિટની અંદર શું આપણે જોવાના છીએ. કે પહેલાં પ્રથમ તો યુનિટ 5 રીડ 1 એટલે કે આન્સ, કીડીઓ. આપણે કીડીઓ છે એ બધા જાણીએ છીએ, પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની કીડીઓ છે અને પોતે ટીમવર્ક કરે છે. બધા એક સાથે જે એ જૂથ કાર્ય કરે છે. રેડી. અને પોતે ઘણા બધા કાર્યો છે એ પાર પાડે છે. કીડીઓ છે એ માનવની જેમ જ જૂથ કાર્યમાં સમજે છે, પણ આપણે ક્યારેક છે સંપ નથી રાખતા, પણ કીડીઓ છે એમાં સંપૂર્ણ સંપથી એ કાર્ય કરતી હોય છે. સંચાલન છે ઉપરથી બધી અલગ અલગ કીડીઓ છે પોતપોતાના કાર્યો છે વહેંચી પણ લે છે. એવું આપણે આ યુનિટની અંદર છે શીખવાનું. જ્યાં એક કીડી આપેલી છે મહેનત કરતી, કે આખો એક કસરતનું બોલ જે ઉપાડેલો છે ટૂંકમાં. રેડી. પણ આપણે જોઈએ હવે આગળ યુનિટની અંદર શું છે. રેડી. યુનિટ નંબર 5 રીડ 1 આન્સ. ખાસ પાઠ્યપુસ્તક છે સાથે રાખીને બેસજો એટલે તમને ખ્યાલમાં આવે. શબ્દો અમુક એવા હોય તો એ લખતા જાઓ સાથે સાથે, એટલે તમને એનો મિનિંગ પણ થોડો ઘણો ખબર પડતો રહે. રેડી. જોઈએ કે તો પેલો જો પેરેગ્રાફ ત્યાંથી શરૂઆત થાય છે કે વૈજ્ઞાનિકોએ છે અભ્યાસ કરેલો છે કીડીઓ ઉપર. તો ફોલોઈંગ બિહેવિયર એટલે કે નીચે મુજબના વર્તન વોઝ નોટિસ્ડ. નીચે મુજબના એટલે કે હવે આવશે આગળ એ વર્તન છે એ નોંધ કરાયા છે. નોટિસ્ડ એટલે કે નોંધ કરવું. બાય સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા, હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આન્ટ્સ, કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો. એ વૈજ્ઞાનિક દ્વારા એના જે કેટલાક વર્તન છે એના વિશેનો નોંધ કરવામાં આવી હતી. અ નંબર ઓફ આન્ટ્સ એટલે કે અસંખ્ય કીડીઓ વેર ડાઉન ઇન અ પીટ. ડાઉન ઇન અ પીટ એટલે કે ખાડામાં અંદર હતી. એટલે કે અસંખ્ય એવી કીડીઓ છે એ અંદર ખાડામાં હતી. પણ આપણે જોઈએ કે વેર they had killed some flies, કે જ્યાં તેઓએ કેટલીક માખીઓ છે એને મારી નાખી હતી. રેડી. એન્ડ અધર ઇન્સેક્ટ, અને બીજા જીવજંતુઓને. ફોર ફૂડ એટલે શેના માટે, તો કે ખોરાક માટે તેને કેટલાક જીવજંતુઓ છે એને મારીને અંદર રાખેલા હતા એ ખાડામાં. The ants began fetching the small bites of these insects. એટલે કે ants છે begin શરૂઆત કરી, ફેચિંગ એટલે કે લાવવાની, the small bite એટલે કે નાના નાના ટુકડાઓ, of these insect આ જીવજંતુઓના, up to their ant hill એટલે કે તેઓના કીડિયા ઘરના ઉપર બાજુ આ કીડા જે જીવજંતુઓ છે એને લાવવાની શરૂઆત કરી એના ટુકડાઓને. This was arduous work for them. આ તેઓ માટે એક આર્ડિયસ વર્ક, આર્ડિયસ એટલે કે સખત મહેનતનું કાર્ય હતું તેઓ માટે. ધ સાઇડ ઓફ ધ પીટ એટલે કે સાઇડ એટલે કે જે બાજુ છે, ઓફ ધ પીટ એટલે કે ખાડાની. વેર સ્ટીપ, સ્ટીપ એટલે શું થશે, ઢાળવાળી. ખાડાની જે બાજુ એ બાજુથી એ ઉપર ક્લાઇમ્બિંગ કરતા હતા એ બાજુ કેવી હતી, તો કે ઢાળવાળી હતી. એન્ડ કન્સિડરિંગ અને ધ્યાનમાં લેતા ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ એટલે કે કીડીઓની જે કદ છે એને ધ્યાનમાં લેતા, ધ લોડ્સ ધે વેર કેરિંગ એટલે કે જે વજન છે તે ઊંચકી રહી હતી, વેર વેરી હેવી એ ખૂબ જ વધારે હતો, ભારે હતો. રેડી. ખૂબ જ ભારે હતો એ વજન છે. કોને ધ્યાનમાં લેતા, તો કે કીડીઓના કદ છે એને ધ્યાનમાં લેતા. અહીંયા વાક્ય છે ધ સાઇડ ઓફ ધ પીટ વેર સ્ટીપ. રેડી. પછી અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે. રેડી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, અહીંયા અલ્પવિરામ આવે છે, પૂર્ણ વિરામ મૂકેલું છે, સોરી. ઇટ વોઝ એઝ ઇફ તે જાણે કે એવું હતું કે અ ગ્રુપ ઓફ મેન એક લોકોનું ટોળું, વેર કેરિંગ એટલે કે ઊંચકીને લઈ જતું હોય, અ વેઇટ ઓફ 200 pounds ઇચ
એટલે કે દરેક 200 પાઉન્ડ જેટલો 200 પાઉન્ડ જેટલો વજન ઉંચકીને જતું હોય એવું જાણે કે તે હતું. કીડીઓ જે વજન ઉંચકતી હતી એ. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ, અને ટેકરી છે ચડતી હતી. એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે ટેકરીઓ છે ચડતી હોય અને 200 પાઉન્ડ જેટલું વજન માણસોનું ટોળું લઈને જતું હોય એના જેવું જાણે કે તે હતું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 200 પાઉન્ડ જેટલું વજન એટલે કે કેટલું થાય 90.718 કિલો થાય. 200 પાઉન્ડની સામે આપણે કિલોગ્રામમાં કહીએ તો 90.718 કિલો છે એ થશે. રેડી? આ એનું 200 પાઉન્ડનું માપ છે. 100 પાઉન્ડ કરો તો આના અડધા કરી નાખવાના એટલે કે 100 પાઉન્ડ થઈ જશે. રેડી? ત્યાર પછી જોઈએ કે ટેકરી ઉપર જે કીડિયાઘર છે એ કીડિયાઘરની અંદરથી કેટલીક કીડીઓ છે એ વસ્તુઓ જે સામાન છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરતી હતી. રેડી? આમાંથી અલગ અલગ કીડીઓ છે કીડિયાઘરની અંદર જો રહેલી છે. હવે એમાંથી અલગ અલગ અમુક દરેક પોતપોતાનું કાર્ય છે એ કરે છે. અને આ જે ટેકરી છે એ ચડવાનો પ્રયત્ન કરતી હતી વસ્તુઓ લઈને. અને આ જે કામ છે એ વજન છે એ કેવું હતું, એના કદ કરતાં એનું વજન કેવું હતું જે ઉચકીને લઈ જતી હતી એ ખૂબ જ ભારે હતું. રેડી? કદ કરતાં એનું વજન છે એ ભારે હતું. જો ટુકડાઓ છે લઈને ઉપર જાય છે. રેડી? તો 200 પાઉન્ડ જેટલું વજન માણસો લઈને જતા હોય એના જેવું લાગતું હતું ટૂંકમાં. એક માણસ છે. હવે ત્યાર પછી આપણે એક અલગ પછી આગળ જોઈએ આપણે કે ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ એટલે જો તમે વર્તુળમાં તમે જોયો કીડીઓ જે સરસ ગોઠવણ કરીને મીટિંગ ભરીને બેઠી છે એ ઓર્ગેનાઇઝ તરત જ ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કર્યું હતું. વર્ક એટલે કે કાર્યનું. ઇન ધીસ વે એટલે કે આ રીતે શું કરે છે કાર્ય છે એનું સરસ એનું આયોજન કરે છે. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ, વાઇલ જ્યારે સમ એટલે કે કેટલીક, વેર કેરિંગ અપ એટલે કે ઉંચકીને ઉપર લઈ જતી હતી, ધ બાઇટ એટલે કે ટુકડાઓને, ઓફ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓના. જ્યારે કેટલીક જીવજંતુઓના ટુકડાઓને ઉપર લઈ જતી ઉંચકીને લઈ જતી હતી. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, અધર્સ એટલે કે બીજી, વેન્ટ એટલે કે ગઈ, ઇન ફ્રન્ટ એટલે કે આગળ ગઈ. એન્ડ ક્લિયર અવે એટલે કે સાફ કરી નાખ્યું, દૂર કર્યું. સેન્ડ ઓર સ્મોલ સ્ટોન એટલે કે રેતી અને કેટલાક જે પથ્થરો છે એ આગળ જઈને અમુક કીડીઓ છે શું કર્યું તો કે જે વજન ઉંચકીને લઈ જતી હતી એ કીડીઓમાંથી આગળ જઈને અમુક કીડીઓ છે રેતી અને કેટલાક પથ્થરો જે રસ્તામાં હોય એ શું કરતી હતી દૂર કરતી હતી. ધેટ એબ્સ્ટ્રક્ટેડ કે જે અડચણરૂપ હતા, ધ વે એટલે કે રસ્તાની. એટ ધ સેમ પોઈન્ટ આવી જગ્યાએ વેર કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ એટલે કે અઘરું હતું, ગેટ એટલે કે મેળવવું, ફૂટ હોલ્ડ એટલે કે પગ મૂકવાની જગ્યા. અમુક જગ્યાએ જ્યાં પગ મૂકવાની જગ્યા છે અઘરી હોય, ધેઝ અધર આન્ટ્સ વેર પોઝિશન ધેમસેલ્વ્સ. આ બીજી કીડીઓ છે શું કરતી પોતાની જાતને સ્થિતિમાં લઈ લીધી. ઇન સચ વે એટલે કે એવી રીતે that ants carrying the load એટલે વજન ઉચકતી કીડી could easily climb over them એટલે કે તેના could easily climb over એટલે કે ના પર ચડીને જઈ શકે. તેના ઉપરથી વજન ઉચકતી કીડી છે એ સહેલાઈથી જઈ શકે એવી રીતે પોતાને છે ગોઠવણ કરી લેતી. અહીંયા જો તમે પાંદડાનું દ્રશ્ય મૂકેલું છે પણ આવી રીતે કીડીઓ છે એક પ્રકારની ચેઇન છે બનાવી લે એવી રીતે ગોઠવણ કરી લે કે ઉપરથી બીજી વજન ઉચકતી કીડીઓ છે પસાર થઈને જઈ શકે. અને આવી રીતે જે કીડીઓ છે પોતાનું કાર્ય છે એને ઓર્ગેનાઇઝ કરી લેતા. જો તમે આ એક માણસ જેવું જ કાર્ય છે બુદ્ધિ છે એ કીડીઓને છે. આપણે તો સામાન્ય રીતે કીડીઓ જે રખડતી આપણે આજુબાજુમાં જોતા હોય પણ આવું ઓબ્ઝર્વેશન જો તમે કર્યું હોય તો આવા પણ તારણો છે ઘણા બધા રસપ્રદ નીકળી શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, નિયર એટલે નજીકમાં, ટોપ એટલે કે ટોચ, ઓફ ધ પીટ એટલે કે ખાડાની ટોચની નજીકમાં. હાવેવર તેમ છતાં ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ત્યાં એક નાનકડી જગ્યા હતી ઓફ ધ વે રસ્તાની વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ કે જે સંપૂર્ણપણે કેવી હતી લીસી અને સ્ટીપ એટલે કે ઢાળવાળી હતી. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ ત્યાં એક પણ પગ મૂકવાની જગ્યા ન હતી. ધ આન્ટ્સ કેમ અપ એટલે કે કીડીઓ છે ઉપર આવી ટુ ધેઝ પોઈન્ટ આ જગ્યા પર એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. ધેર એટલે ત્યાં અને ધેર એટલે તેઓની, પ્રોગ્રેસ એટલે કે ગતિ, સ્ટોપ્ડ એટલે કે થંભી ગઈ. આ જગ્યાએ છે એની ગતિ છે શું થઈ જાય છે થંભી જાય છે. ઇટ સીમ્ડ એવું લાગતું હતું આફ્ટર ઓલ આ બધા પછી ધે હેડ બીન ડિફીટેડ તેઓ હારી ગઈ હોય એવું આ જગ્યાએ લાગતું હતું. ઓફ ધ મેની આન્ટ્સ એટલે કે ઘણી કીડીઓમાંની
વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, કે જે આ જગ્યાને ચડવાનો પ્રયત્ન કરતી હતી. ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એટલે કે એક માત્ર કીડી છે ઉપર પહોંચે. અહીંયા તમે જોઈ શકો છો કે આ કીડીઓ છે ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે, પણ જગ્યા છે ઢાળવાળી છે. તો અહીંથી એક કીડી જે ચડવાનો પ્રયત્ન કરતી એમાંથી એક કીડી છે શું થાય છે તો કે ઉપર ચડવામાં સફળ થાય છે. એટલે એક જ કીડી છે ઉપર ચડી શકી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મીટ બાય નંબર ઓફ આન્ટ્સ, એટલે કે અસંખ્ય કીડીઓ છે એમાંથી એમને મળી તરત જ ઇમિડિયેટલી. ફ્રોમ ધ આન્ટ, એટલે કે કીડિયાઘરની જે અસંખ્ય કીડીઓ છે એને ઉપર રહેલી જે કીડીઓ છે એને એ પોતે મળે છે. ટુ હુમ, કે જેઓને કે જેને ઇટ કન્વેડ અ મેસેજ, તે એક સંદેશ છે રજૂ કરે છે. એટલે કે આ કીડી છે ત્યાં બી અલગ અલગ જે અસંખ્ય કીડીઓ છે એને સંદેશ આપે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, એક અદ્ભુત ઘટના છે બની. ધ આન્ટ્સ એટ ધ ટોપ, એટલે કે ટોચ પર રહેલી કીડીઓ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, એટલે કે નીચે ઉતરવાની શરૂઆત કરી. ઇન્ટુ ધ પીટ, એટલે કે ખાડામાં. બેકવર્ડ એટલે કે પાછા પગે. પાછા પગે શું થાય છે તો કે ખાડામાં ઉતરવાની એ શરૂઆત કરે છે. ઈચ હોલ્ડિંગ, દરેક પકડીને, ધ ટેલ એન્ડ, એટલે કે અંત ભાગ, પૂંછડીનો ભાગ, ઓફ અનધર આન્ટ ઇન ફ્રન્ટ, આગળ રહેલી જે આ કીડી જેમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે કીડી છે જે આગળ રહેલી કીડી છે એનો પાછળનો ભાગ છે પકડીને દરેક શું કરે છે પાછા પગે ખાડામાં ઉતરવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે ઇન ધીસ વે એન આન્ટ ચેઇન વોઝ ફોર્મડ, એક કીડીઓની સાંકળ છે એ બની ગઈ. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન, કે જે ધીમેથી નીચે ઉતરતી હતી. ધ સ્ટીપ સાઈડ, એટલે કે ઢાળવાળી જગ્યાની. વેન ઇટ રીચડ ધ આન્ટ્સ, જ્યારે તેઓ કીડીઓ પાસે પહોંચ્યા. વેઇટિંગ, એટલે કે રાહ જોતી. વિથ ધેર લોડ્સ, તેઓના વજન સાથે રાહ જોતી, ભાર સાથે રાહ જોતી કીડીઓ પાસે પહોંચે છે. ધે ઇઝીલી ક્લાઇમ્બ અપ, તેઓ સહેલાઈથી ઉપર ચડી જાય છે. ધ ચેઇન, એટલે કે સાંકળની. એન્ડ કેમ આઉટ ઓફ ધ પીટ, અથવા તો ટોપ, અને જે ટોચ છે એની બહાર છે પોતે આવી જાય છે. આવી રીતે જો સરસ મજાનું એનું કાર્ય છે કેવી રીતે જો એને ગોઠવી દીધું. એટલે કે શરૂઆતમાં એ પોતે અમુક જગ્યાએ એવી લીસી અને ઢાળવાળી જગ્યા હતી તો શું થયું તો કે એક સરસ મજાની સાંકળ જે એક કીડી છે એ જેમ તેમ કરીને ઉપર ચડે છે. બીજી કીડીઓ છે એને ગ્રુપમાં રહેલી કીડીઓને વાત કરે છે. પછી એ ગ્રુપમાં રહેલી કીડીઓ છે તરત સરસ મજાની એક સાંકળ બનાવે છે પાછા પગે ઉતરીને, અને અહીંયાથી કીડીઓ છે નીચે છે જે ઊભી હતી કીડીઓ ત્યાં એક કીડીઓ છે એની પાસે પહોંચે છે એટલે તરત ઓલી કીડીઓ જે ભાર ઉચકતી કીડીઓ છે એને ઉપરથી ચડીને બહાર નીકળી જાય છે. આવી રીતે સરસ મજાનું કાર્ય છે જો કેવી રીતે આખું ગોઠવેલું છે. એટલે આવી રીતે કીડીઓ છે એક માનવ જેમ ઓર્ગેનાઇઝ પણ કરી શકે છે કાર્યનું. આવી રીતે આપણે આ પાર્ટ 1 છે એમાં આટલી આપણે માહિતી મેળવી છે. હવે આ બાકીની માહિતી જે આપણે પાર્ટ 2 ની અંદર મેળવવાના છે. જો તમે ચેનલ છે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને લાઇક અને શેર કરજો. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો તો તમને ખ્યાલમાં આવે કે વિદ્યાર્થીને પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકે. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આમાં છે આજના આ પાર્ટ 1 ની અંદર ટોપિકની અંદર જે લેસનની અંદર એટલું કરવાનું છે કે તમારે કીડીઓ છે ધ આન્ટ્સ એના વિશેની શોર્ટ નોટ એક લખવાની છે, અને આમાં રહેલા જે શબ્દાર્થો છે એ તમારે લખવાના છે. આમાં જે આપણે યુનિટની અંદર વચમાં જેટલા પણ શબ્દાર્થો આવ્યા એ વચમાં આવેલા બધા શબ્દાર્થો જે આપણે અંદરથી લખવાની છે. સ્લાઇડમાં લખેલા શબ્દાર્થો પાઠ્યપુસ્તકમાં તો તમને નવનીતમાં તો આપેલા હશે, પણ આમાં સાઈડમાં જે લખેલા હતા બાજુમાં શબ્દોની બાજુમાં એ શબ્દાર્થો જે તમારે લખવાના છે. આટલું તમારું આજના લેક્ચરનું હોમવર્ક છે. અહીં આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. પાર્ટ 2 ની અંદર પાછા આપણે મળીશું. થેન્ક યુ.